વડોદરા શહેર એસઓજીએ ગોરવા વિસ્તારમાં દરોડો પાડી પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈટીઆઈ રોડ પર પ્રમુખ ફ્લેટ્સની દુકાન નંબર 5માંથી કોડીન કફ સિરપની 1920 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹22.58 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના અને એસઓજી પીઆઈ બીડી જતિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રમુખ ફ્લેટ્સ ખાતે આવેલી બંધ દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા. તપાસ કરતા તેમાં કોડીન ફોસ્ફેટ એન્ડ ટ્રિપ્રોલિડીન હાઇડ્રોક્લોરાઇડ સિરપ યુજીરેક્સ કફ સિરપ 100 ml લખાણવાળી સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તથા એફએસએલ અધિકારીને બોલાવી કફ સિરપના જથ્થાની ચકાસણી કરાવી હતી. તપાસમાં આ જથ્થો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનું હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો હિમાચલ પ્રદેશના બદ્ધી ખાતેની એક ફાર્મા પેઢીમાંથી ઇન્વોઇસ મારફતે ખરીદી ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ દ્વારા વડોદરા લાવવામાં આવ્યો હતો. આ જથ્થો ગોરવા ખાતેની દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. દરોડા સમયે દુકાનનો કબજેદાર આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર હાજર મળી આવ્યો નહોતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C અને 21C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ₹22.58 લાખનો કફ સિરપનો જથ્થો, 2 ઇન્વોઇસ, એક ઈ-વે બિલ અને એક ટ્રાન્સપોર્ટ પાવતી સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ નશાકારક કફ સિરપનો જથ્થો ક્યાંથી અને કોના માટે લાવવામાં આવ્યો હતો તેમજ તેની આંતરરાજ્ય હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. વડોદરા શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તો એવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી. જે અંતર્ગત અમોએ એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ. જે જથ્થાના આધારે અમે ત્યાં એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય જે એનડીપીએસ એક્ટને લગત હોય, ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે કોડેન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે. બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું, જે બિલ શ્રી સાંઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતા જે આકાશસિંહ ઠાકુરના નામે હતું અને આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાઇસન્સ સરેન્ડર કરેલું હતું. એ હવે આકાશસિંહ હજુ અમારા પકડની બહાર છે અને આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસઓજી પાસે રાખેલી છે. હવે તપાસમાં જે જાણવા મળશે એ આગળની હકીકત એમાં ખબર પડશે. એ 15-20 દિવસથી જેમણે ભાડે રાખેલી હતી. દુકાન જેની છે મકાન માલિકનો અમારા તપાસ દરમિયાન કોન્ટેક્ટ કરવામાં આવ્યો. એમનું કહેવું હતું કે 15-20 દિવસ પહેલાં એણે દુકાન રાખી છે, હજુ એણે એનું રેન્ટ એગ્રીમેન્ટ કરેલ ન હતું, પરંતુ 2 જ દિવસ પહેલાં એણે એવું કહ્યું કે મારે એસી નખાવું છે એમ કરી અને ચાવી લઈ ગયેલો. એટલે દુકાનના માલિક એમને ચાવી આપેલી. લાઇસન્સ કેન્સલ થયા પછી, એકચ્યુઅલી લાઇસન્સ એનું કેન્સલ થઈ ગયા પછી એ આ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં, છતાં એણે આ જથ્થો રાખ્યો છે. એની બી તપાસ ચાલુ છે અમારી.